નમસ્કાર મિત્રો, શિવપુરાણ એ માત્ર એક ગ્રંથ નથી, પરંતુ મહાદેવ સુધી પહોંચવાનો સરળ માર્ગ છે. તો મિત્રો, આજે આપણે શિવપુરાણમાં વિદેશ્વર સંહિતાનો અધ્યાય 13 વિશે જાણીશું. તો મિત્રો, અમારી ગ્રંથ ગાયન ચેનલને સબસ્ક્રાઈબર કરી કમેન્ટમાં હર હર મહાદેવ લખો. અધ્યાય 13 નિત્ય કર્મ અને ગૃહસ્થના ધર્મ. ઋષિઓ બોલ્યા, તમે સદાચાર જલ્દી સંભળાવો, જેથી સમજુ માણસ લોકોને જીતી શકે. એ ધર્મમય તથા અધર્મમય અને સ્વર્ગ તથા નરક આપનારા આચાર તમે કહો. સૂત બોલ્યા, સદાચારવાળો વિદ્વાન બ્રાહ્મણ નામથી બ્રાહ્મણ છે, કેમ કે વેદ તથા તેના આચારવાળો જ બ્રાહ્મણ. આ સદાચાર, વેદ તથા વેદાચાર 3 ગુણોને લીધે બ્રાહ્મણ છે, બાકી એક ગુણવાળો ખાલી દ્રિજ છે. થોડા આચારવાળો, થોડો વેદ જાણનાર અને રાજાની સેવા કરનાર બ્રાહ્મણ ક્ષત્રિય બ્રાહ્મણ છે. બહુ જ થોડા આચારવાળો અને ખેતી તથા વેપાર કરનાર બ્રાહ્મણ વૈશ્ય બ્રાહ્મણ છે. અને પોતે જાતે જ એકલી ખેતી કરનારો બ્રાહ્મણ શુદ્ર બ્રાહ્મણ કહેવાય છે. વળી જે બ્રાહ્મણ ઈર્ષ્યાળુ અને બીજાનો દ્વેષ કરનારો હોય તે સંડાળ બ્રાહ્મણ કહેવાય છે. પૃથ્વીનું પાલન કરનારો રાજા ગણાય છે, અને બીજા બધા ક્ષત્રિયો મનાય છે. ધાન્ય વગેરેનો વેપાર કરનારો વૈશ્ય કહેવાય છે, અને બીજા વણિક વાણિયા કહેવાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યની સેવા કરવા ઈચ્છનારો શૂદ્ર કહેવાય છે. ખેતી કરનારને વૃષલ જાણવું અને બીજા બધાને દસ્યુઓ જાણવા. હંમેશા પરોઢિયે ઉઠી પૂર્વ દિશા તરફ મુખ રાખી દેવતા, ધર્મ, અર્થ, તેના કલેશો તેમજ આવક અને ખર્ચનો વિચાર કરવો. આયુષ, દ્વેષ, મરણ, પાપ, ભાગ્ય, રોગ, પોષણ તથા શક્તિ એ સવારે ઉઠતા દિશા તરફ ના ફળ છે. રાત્રિના છેલ્લા પ્રહરને પરોઢિયું જાણવું, અને અર્ધો પ્રહર સંધિકાળ કહેવાય છે. તે કાળે દ્વિજે દિશાએ જઈ આવવું. તે માટે ઘરથી દૂર, ગામની બહાર જઈ માથે કપડું લપેટી બેસીને ત્યાં ઉત્તર દિશા તરફ મોં રાખી પણ વાંધા જેવું હોય તો બીજી દિશા તરફ મોં રાખી મળત્યાગ કરવો. તે વેળા જળ, અગ્નિ, બ્રાહ્મણ અને દેવ મંદિરોની સામે બેસવું નહીં. ડાબા હાથથી લિંગ ઢાંકી, જમણા હાથથી મુખ ઢાંકી મળત્યાગ કરી તે મળને જોવો નહીં, અને ત્યાંથી ઉઠી જળથી જળાશયની બહાર સારી રીતે ધોઈ પવિત્ર કરવો. અથવા દેવ, પિતૃ કે ઋષિઓના તીર્થસ્થાનોમાં ઉતર્યા સિવાય 7, 5, 3 વખત માટી લઈ ગુદાને સાફ કરવી. લિંગને સાફ કરવા બિલા જેટલી માટી અને ગુદાને સાફ કરવા અડધો ખોબો માટી લેવી, તે ઠીક છે. ત્યાંથી ઉઠી હાથ પગ ધોઈ 8 કોગળા કરવા. પછી હર કોઈ વૃક્ષના પાનથી કે દાંતણથી જળની બહાર બેસી તર્જની સિવાયની આંગળીથી દાંત સાફ કરવા. પછી જળના દેવતાઓને નમસ્કાર કરી મંત્ર ભણી જળાશયમાં સ્નાન કરવું. જે અશક્ય હોય તેને કંઠ સુધી અથવા કેડ સુધી પણ સ્નાન કરવું. જેટલા સ્નાન માટે પણ જે અશક્ય હોય તેને ઘૂંટણ સુધીનું પાણી મંત્ર સહિત છાંટી મંત્ર સ્નાન કરવું. પછી ત્યાં વિદ્વાન મનુષ્ય તીર્થના જળ વડે દેવ વગેરેના તર્પણ કરવા. પછી ધોયેલું વસ્ત્ર લઈ 5 કાસડીથી ધારણ કરવું, અને દરેક કર્મમાં ખંભા ઉપર ઉત્તરીય વસ્ત્ર કેસ ધારણ કરવું. નાહ્યા પછી સમજુ માણસે નાહેલું વસ્ત્ર નદી આદિ તીર્થના જળમાં ધોવું નહીં, પણ તે વાવ, કૂવા કે ઘેર ધોવા લઈ જવું. હે બ્રાહ્મણો, પથ્થર કે પાટલા ઉપર, જળમાં કે સ્થળ ઉપર વસ્ત્રને બરોબર શુદ્ધ કરી પિતૃઓની તૃપ્તિ માટે એ વસ્ત્ર નિસોવવું. પછી જાબાલ ઋષિએ કહેલ ઓમ અગ્નિ રીતિ ભસ્મ એ મંત્રથી ભસ્મ વડે ત્રિપુંડ ધારણ કરવું. પણ એ મંત્ર સિવાય વ્યર્થ ભસ્મને પાણીમાં નાખે તો તે માણસ નરકે જાય છે. પાપની શાંતિ માટે આપાહિષ્ઠા એ મંત્રથી મસ્તક કે માર્જન કરવું, અને યસ્ય એ મંત્રથી પગ ઉપર, સંધિ ભાગો પર પ્રોક્ષણ કરવું.
પહેલાં પગે, પછી મસ્તકે, હૃદય પર પગે અને પછી હૃદય પર પગે અને મસ્તકે, એ ક્રમથી પ્રોશન કરી વિદાનો મંત્ર સ્નાન થયું સમજે છે. અપવિત્ર વસ્તુઓના બહુ જ ઓછો સ્પર્શ થયો હોય, શરીર સ્વસ્થ ન હોય, રાજ્ય કે રાષ્ટ્રનો ભય હોય કે એવી નિરુપાય સ્થિતિનો કાળ હોય ત્યારે એ રીતે એવું સ્નાન કરવું. સવારે સૂર્યસ્વ મામનુસ્વ એ મંત્રરૂપ અનુવાકથી અને સાંજે અગ્નિસ્વ મામનુસ્વ એ મંત્રરૂપ અગ્નિના અનુવાકથી વચ્ચે જળનું આચમન લઈ ફરી ઉપર કયા પ્રમાણે પ્રોશન કરવું. હે બ્રાહ્મણો, ગાયત્રી મંત્રના જપના અંતે પૂર્વમાં સૂર્યને 3 વાર ઊંચે અધર્ય આપવા અને મંત્રની સાથે એક અધર્ય મંત્રના મધ્યમાં પણ સૂર્યને આપવો. પછી સાંજ થાય ત્યારે પશ્ચિમ દિશામાં મોં રાખી સૂર્યને અધર્ય આપવા. પ્રાતઃકાળે ઊંચા હાથ કરી અને બપોરે આંગળીઓથી દેવતીર્થ વડે અધર્ય આપવા. સાંજે આંગળીઓના છિદ્રોમાંથી અસ્ત પામતા સૂર્યના દર્શન કરવા અને પછી પોતાને પ્રદક્ષિણા કરી આચમન કરવું. સાંજે 1 મુહૂર્ત પહેલાં સંધ્યા કરે તે વ્યર્થ થાય છે, કારણ કે તે અકાળ ગણેલો છે. દિવસ આથમે તે યોગ્ય કાળ કહેવાય છે. 1 દિવસ વીતી જાય અને સંધ્યા ન થાય તો પ્રાયશ્ચિત રૂપે ગાયત્રીના 100 મંત્ર નિત્યક્રમથી વધારે જપવા. 10 દિવસ વીતી જાય તો 1,00,000 ગાયત્રીનો જપ વધારે કરવો. પણ જો નિત્ય કર્મ કર્યા વિના જ 1 મહિનો વીતી જાય તો તેના પ્રાયશ્ચિત માટે ફરી જન્મ લેવું જોઈએ. જપ કર્યા પછી અર્થની સિદ્ધિ માટે શિવ, પાર્વતી, કાર્તિક, વિષ્ણુ, બ્રહ્મા, ચંદ્ર અને યમ વગેરે દેવોને તૃપ્ત કરવા ને પછી બ્રહ્માર્પણ કરી પવિત્ર આચમન કરવું. વિદાને તીર્થની દક્ષિણ તરફ રહેલ યોગ્ય મઠ, મંત્રાલય, દેવાલય કે ઘર એમ ચોક્કસ કરેલ સ્થાને સ્થિર આસને બેસી બુદ્ધિને સ્થિર રાખી સર્વ દેવોને નમસ્કાર કરી પ્રથમ ઓમકારનો જપ કરી ગાયત્રી મંત્ર જપવો અને પછી જીવ અને બ્રહ્મ એક છે એમ જાણી ત્રણેય લોકની ઉત્પત્તિ કરનાર બ્રહ્માની, પાલન કરનાર વિષ્ણુની તથા સંહાર કરનાર સ્વયં પ્રકાશ રુદ્રની અમે ઉપાસના કરીએ છીએ એમ ચિંતવવું. અને જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, મન અને બુદ્ધિની વૃત્તિઓને ભોગ અને મોક્ષ આપનાર ધર્મ તથા જ્ઞાનમાં સદા પ્રેરવી એમ ઓમકારના અર્થને બુદ્ધિથી ધ્યાન કરનાર મનુષ્ય અવશ્ય બ્રહ્મને પામે છે. અથવા ઉત્તમ બ્રાહ્મણે બ્રાહ્મણ તત્વના રક્ષણ માટે દરરોજ સવારે કેવળ 1000 ગાયત્રીનો જપ કરવો અને બીજા મંત્રો પોતાની શક્તિ અનુસાર જપવા. બપોરે 100 ગાયત્રીનો જપ કરવો અને સાંજે શિખાના 8 મંત્રો સાથે ગાયત્રીના 20 મંત્રો જપવા. મૂળ આધાર ચક્રથી માંડી 12 અંશ બ્રહ્મરંધ્ર સુધી રહેલ વિધેશ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, જીવાત્મા અને પરમાત્માની બ્રહ્મબુદ્ધિથી એકતા માની સોયહમ તે હું છું એવી ભાવનાથી તેનો જપ કરવો ને તે જ દેવોને શરીરમાં બ્રહ્મરંધ્ર વગેરે સ્થાનોમાં રહેલા અને શરીરની બહાર પણ રહેલ વિચારવા. મહતત્વથી માંડી હજારો શરીરને એક એક જપથી એક એમ ઓળંગી ધીમે ધીમે જીવને પરમબ્રહ્મમાં જોડી દેવો. એ ગાયત્રી તથા ઓમકારના જપનું રહસ્ય શાસ્ત્રોમાં કહેવાય છે. એ રીતે શિખાના 8 મંત્રો સાથે 2000 મંત્રોનો જપ શરીર થાય છે. મંત્રનો જપ આમ જ થાય છે અને આદિક્રમથી આને આ વિધાનો જપ સમજે છે. 1000 જપ કરવાથી બ્રહ્મલોક અને 100 જપથી ઇન્દ્રલોક મળે છે એમ વેદાનો કહે છે. પણ તેથી ઓછી સંખ્યામાં જપ કરનારો બીજા જન્મથી પોતાની રક્ષા માટે યોનિમાં જન્મે છે. સૂર્યનું ઉપસ્થાન કરી એમ રોજ ગાયત્રીનો જપ કરવો. 12 લાખ મંત્રનો જપ કરનાર પૂર્ણ બ્રાહ્મણ ગણાય છે. માટે જે બ્રાહ્મણે ગાયત્રીના 1 લાખ મંત્રના જપ્યા ન હોય તેને વેદ કાર્યમાં જોડવો નહીં. 70 વર્ષ સુધીનો આ નિયમ હોય છે. પછી બ્રાહ્મણે સંન્યાસ લેવો જોઈએ. સંન્યાસીએ પ્રાતઃકાળે 12,000 ઓમકારનો જપ કરવો એમ દરરોજ નિત્યક્રમથી જપ કરવો. અનુક્રમે મહિનો જતાં 1.5 લાખ જપ પૂરા થાય છે. તેથી ઉપર જપ થાય ત્યારે પ્રેષ નામનું વ્રત કરવું. એમ કહી દોષની શાંતિ થાય છે, નહીં તો રૌરવ નરકમાં જાય છે.
એમ પોતાના નિત્યકર્મ પૂરા થાય તે પછી કામનાવાળાએ ધર્મ અને અર્થ માટે યત્ન કરવો, પણ બીજા સંન્યાસીએ તે માટે યત્ન કરવો નહીં. બ્રાહ્મણે તો મુક્તિની ઈચ્છા રાખી બ્રહ્મજ્ઞાનનો સદા અભ્યાસ કરવો. ધર્મથી અર્થ અને અર્થથા ભોગ મળે છે, તેમજ ભોગ ભોગવવાથી વૈરાગ્ય થાય છે. એટલે કે ધર્મથી મેળવેલા અર્થને ભોગ લેવાથી જ વૈરાગ્ય ઉપજે છે. પણ તેથી વિપરીત અધર્મથી મળેલો અર્થ ભોગવવાથી તો વિરાગ નહીં પણ વિષયોમાં રાગ થાય છે. ધર્મ બે પ્રકારનો કહેવાય છે, એક દ્રવ્યથી અને બીજો દેહથી. તેમાં દ્રવ્ય વડે યજ્ઞ યાગાદિ કરવા તે દ્રવ્યથી, અને દેહના ધર્મથી તીર્થ સ્નાનાદિક કરવા તે દેહથી થતો ધર્મ છે. એ ધર્મથી માણસ ધન પામે છે અને તપથી દિવ્ય રૂપ મેળવે છે. નિષ્કામ મનુષ્ય ધર્મથી ચિત્તની શુદ્ધિ પામે છે, અને તે શુદ્ધિથી જ્ઞાન થાય છે, એમાં સંશય નથી. સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગમાં તપ વખણાય છે, પણ કળિયુગમાં દ્રવ્ય ધર્મ યોગ્ય ગણાય છે. સતયુગમાં ધ્યાન કરવાથી, ત્રેતાયુગમાં તપ કરવાથી, દ્વાપરમાં યજ્ઞો કરવાથી અને કળિયુગમાં પ્રતિમાનું પૂજન કરવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. જેવા પુણ્ય કે પાપ હોય છે તેવું જ ફળ મળે છે. તેમાં દ્રવ્ય અને દેહરૂપ અંગના ભેદથી ન્યૂનતા, વૃદ્ધિ કે ક્ષય વગેરે થાય છે. અધર્મ હિંસારૂપ છે, પણ ધર્મ સુખરૂપ છે. અધર્મથી માણસ દુઃખ પામે છે, પરંતુ ધર્મથી સુખ વધે છે. ખરાબ વર્તનથી દુઃખ અને સારા વર્તનથી સુખ થાય છે, એમ જાણવું. અને એ કારણે ભોગ અને મોક્ષની સિદ્ધિ માટે ધર્મ જ પ્રાપ્ત કરવો. જેમાં 4 મનુષ્ય હોય તેવા કુટુંબ સહિત બ્રાહ્મણને 100 વર્ષ સુધીની આજીવિકા જો કોઈ આપે તો એ તેને બ્રહ્મલોક આપનાર થાય છે. 1000 ચંદ્રાયન વ્રત પણ બ્રહ્મલોક આપનાર છે. ક્ષત્રિય 1000 કુટુંબનું ભરણ પોષણ કરવું જોઈએ. 10,000 કુટુંબનું ભરણ પોષણ કરવું તે ઇન્દ્રલોક આપનાર થાય છે. મનુષ્ય જે દેવને ઉદ્દેશી દાન કરે છે તે દેવના લોકને પામે છે, એમ વેદ જાણનારાઓ કહે છે. જેની પાસે ધન ન હોય તેને સદા તપનો સંગ્રહ કરવો. તીર્થ અને તપથી જે સુખ મળે છે તેનો કદી નાશ થતો નથી. હવે નીતિથી ધન મેળવવું જોઈએ તે હું તમને સાવધાન થઈ જણાવું છું. બ્રાહ્મણે શુદ્ધ દાન લઈ યજ્ઞો કરાવી દીનતા અને અતિ કલેશનો ત્યાગ કરી ધન મેળવવું. ક્ષત્રિયે બાહુબળથી અને વૈશ્યે ખેતી તથા પશુપાલનથી ધન મેળવવું. ન્યાયથી મેળવેલા ધનનું દાન કરવાથી માણસ સિદ્ધિ પામે છે. ગુરુ કૃપાથી જ્ઞાન સિદ્ધ થયા પછી દરેકને મોક્ષ પ્રાપ્તિ થાય છે, અને મોક્ષથી આત્મ સ્વરૂપ પ્રાપ્ત થાય છે, અને તેથી સર્વોત્કૃષ્ટ આનંદ મેળવે છે. હે બ્રાહ્મણો, આ બધું મનુષ્યોને સજ્જનોના સમાગમથી પ્રાપ્ત થાય છે. ગૃહસ્થ પુરુષે ધન, ધાન્ય વગેરે સર્વ વસ્તુનું દાન કરવું જ જોઈએ. પોતાનું હિત ઈચ્છનારે જે કાળે જે વસ્તુઓ, ફળ કે અનાજ ઉત્પન્ન થાય છે તે સર્વનું બ્રાહ્મણોને દાન કરવું જોઈએ. ભૂખના રોગને દૂર કરવા અન્ન અને જળ સદા આપવા. ખેતર અને ખેતરનું અનાજ તેમજ કાચું અને રાંધેલું અનાજ એમ 4 પ્રકારનું અન્ન છે. જેનું અન્ન જમી જે માણસ કંઈ ધર્મ સેવન કરે છે તેથી થયેલ પુણ્યનો અડધો ભાગ તે અન્નદાન કરનારને મળે છે, તેમાં સંશય નથી. દાન લેનારે તે લીધેલા દાનથી પોતાને જ પાપ લાગે છે તેવી શુદ્ધિ દાનથી અથવા તપથી કરવી જોઈએ, નહીં તો તે રૌરવ નરકમાં જાય છે. પોતાના ધનના 3 ભાગ કરવા: ધર્મ માટે, ધર્મની વૃદ્ધિ માટે અને પોતાના ભોગ માટે. તેમજ ધર્મને અનુસરીને જ નિત્ય, નૈમિત્તિક અને કામ્ય કર્મો કરવા. ગૃહસ્થે ધનના વૃદ્ધિના ભાગથી ધનનો વધારો કરવો અને ભોગના અંશથી પોતાના હિતકારી અને માપસર આહાર વિહાર વડે ભોગ ભોગવવા. ખેતીથી મેળવેલા ધનમાં પાપનો નાશ કરવા માટે તેમાંથી 10મો ભાગ દાન માટે કાઢવો, અને બાકી રહેલ ધર્મ આદિ કરવા નહીં તો તે રૌરવ નરકમાં જાય છે. અથવા પાપ કરવાથી બુદ્ધિ થાય છે, અથવા ધન્યનો નાશ થાય છે. ચતુર્વૈશ્યોએ વ્યાસ કે વેપારમાંથી મેળવેલ ધનનો 6થો ભાગ દાન માટે કાઢવો. ઉત્તમ બ્રાહ્મણોએ શુદ્ધ દાન જો લીધું હોય તો તેમાંથી 4થો ભાગ દાનમાં દઈ દેવો. ધન જો અકસ્માત મળી આવે તો
તેમાંથી ત્રણેય ઉત્તમ દ્વિજવર્ણોએ અડધો ભાગ દાનમાં દઈ દેવો. બ્રાહ્મણને કોઈ દુર્જન પાસેથી દાન મળ્યું હોય તો તે બધું સમુદ્રમાં નાખી દેવું. દરેકે સુપાત્રને બોલાવી પોતાના ભોગથી સમૃદ્ધિ માટે આદર સાથે દાન કરવું. કોઈ કંઈ માગવા આવે ત્યારે તેને માગેલું પોતાની શક્તિ અનુસાર આપવું. બધું એ સદા પોતાની પાસે હોય છતાં અને આપવાનું કબૂલ્યા છતાં માગેલી વસ્તુ ન આપે તો તે બીજા જન્મમાં તેનો દેવાદાર બને છે. હે બ્રાહ્મણો, ડાયા માણસે બીજાના દોષો કહેવા નહીં, તેમજ બીજાનું જોયેલું કે સાંભળેલું કંઈ ખરાબ વર્તન દ્વેષને લીધે કોઈને કહેવું નહીં. સમજુ માણસે સર્વ પ્રાણીને હૃદયમાં રોષ થાય તેવું વચન બોલવું નહીં. અને બંને સંધ્યાકાળે ઐશ્વર્યની સિદ્ધિ માટે યજ્ઞ હોમ કરવો. પણ જે માણસ તેમ કરવા અસમર્થ હોય તેને એક કાળે પણ સૂર્ય અને અગ્નિને વિધિ પ્રમાણે પૂંજવા અને વિધિને તથા ન્યાયને અનુસરી ચોખા કે બીજા ધાન્યથી અથવા ઘી, ફળ, કંદ, મૂળ તથા હવિષ્ય અન્નરૂપ અથવા રાંધેલા અનાજનો થાપલી પાક કરી હોમ કરવો. અને જો હોમવામાં દ્રવ્ય ન હોય તો કેવળ મુખ્ય હોમ કરવો. એમ નિત્ય વિધિ ચાલ્યા કરે તેને વિદ્વાનો અજશસ્ત્ર નિત્યકર્મ કહે છે. અથવા કેવળ જપ અને સૂર્યવંદન પણ નિત્ય થવું જોઈએ. એ રીતે આત્માનું હિત તથા અર્થ મેળવવા ઈચ્છનારે વિધિ પ્રમાણે નિત્યકર્મ કરવું જોઈએ. બ્રહ્મયજ્ઞ, દેવપૂજન, અગ્નિપૂજન અને વડીલોની સેવામાં તત્પર તથા બ્રાહ્મણોને તૃપ્ત કરનાર સર્વ પુરુષો સ્વર્ગ પામનારા થાય છે. શ્રી શિવ મહાપુરાણમાં પહેલી વિધેશ્વર સંહિતામાં નિત્યકર્મ વર્ણન નામનો 13મો અધ્યાય સમાપ્ત.